હેલો સ્ટુડન્ટ્સ, હું છું સંદીપ ગુપ્તા સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 2 જેનું નામ છે બહુપદીઓ એની થિયરી સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય બંને માટે ખૂબ જ અગત્યનું છે, કેમ કે અહીંયા માત્ર એક જ સ્વાધ્યાય મેઇન છે. સમજી લેજો, એક જ સ્વાધ્યાય મેઇન છે, એમાં પણ બે પ્રશ્નો છે અને બંને પ્રશ્નોમાંથી આપણને બોર્ડની એક્ઝામમાં પરીક્ષામાં પૂછાય જ છે. બરાબર, એટલે ગમે તે થાય આ ચેપ્ટરની તૈયારી પૂરેપૂરું એકદમ પરફેક્ટ રીતે કરવાની છે. એના શોર્ટ ક્વેશ્ચન હોય કે લોંગ ક્વેશ્ચન કોઈ બી હોય, આપણને એના ક્વેશ્ચન આવડતા હોવા જોઈએ. એટલા માટે થિયરી આપણે અહીંયા લઈને આવ્યા છીએ. થિયરી વ્યવસ્થિત સમજજો, અને જો થિયરી સમજી ગયા તો આપણને દાખલામાં ક્યાંય તકલીફ પડવાની નથી. તો ચાલો હવે આપણે થિયરી પર જોઈ લઈએ. ચાલો પહેલા તો સમજો કે ધોરણ 9 માં પણ સેમ ચેપ્ટર હતું. ધોરણ 9 માં પણ સેમ ચેપ્ટર હતું, પણ ચેપ્ટરમાં શું ચેન્જીસ છે એ આપણે જોવાનું છે. બરાબર, અને જે બહુપદી વ્યાખ્યા છે, બહુપદીમાં જે પદો છે, ચલ છે, સહગુણક છે, એની તો આપણને ખબર હોવી પડે. ન હોય તો આપણે જોઈ લઈએ એકવાર ફરીથી. ચાલો સૌથી પહેલા વાત કરું ચલ, કે બહુપદીમાં ચલ કોને કહેવાય, કેમ કે એ સૌથી મોટી મહત્વની વાત છે. ચલ નહીં ખબર તો કાંઈ નહીં થાય. બરાબર, તો ચલ યાદ કરો. એની વ્યાખ્યા શું હતી? તો ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને શું કહે છે? ચલ કહે છે. બરાબર, ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. પછી એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, બરાબર, કોઈ બી હોઈ શકે. બરાબર, ફોર એક્ઝામ્પલ લખી દઉં છું. એક્ઝામ્પલ શું? એક્સ, વાય, ઝેડ, ટી ડોટ ડોટ ડોટ. આ બધા શું છે? ચલ છે. બહુપદીની અંદર આપણને ચલ જોવા મળે. ઓકે, ત્યાર પછી વાત આવે છે સહગુણકની. ચાલો સહગુણક. તો સહગુણક કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે ચલ સાથે ગુણાયેલી સંખ્યાને શું કહેવાય છે? સહગુણક કહે છે. સહગુણક કહે છે. હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો ફોર એક્ઝામ્પલ તમને આપે છે 4x² + 2x. તો તમને એમ કહેવામાં કે x² નો સહગુણક કેટલો? તો ભાઈ x², બરાબર, આ તો ચલ છે, તો ચલ સાથે ગુણાયેલી સંખ્યા કોણ? તો 4. તો x² નો સહગુણક 4. એ રીતે x નો સહગુણક કેટલો? તો 2. બરાબર, તો અહીંયા વાત કરી લઈએ આપણે. લખી દઉં છું. x² નો સહગુણક કોણ છે? 4. અને x નો સહગુણક કોણ છે? 2. ઓકે, તો આ વસ્તુ સમજો. ચલ સાથે ગુણાયેલી સંખ્યાને કહેવાય સહગુણક. ત્યાર પછી વાત કરીએ આપણે બહુપદીનો ઘાત. ઓકે, તો બહુપદીની અંદર બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. બહુપદીની ઘાત કહે છે. તમારી સામે છે, એક્ઝામ્પલ ઉપર જ લખ્યું છે, એ તમને આપી દઉં છું. 4x² + 2x. જો અહીંયા x² સૌથી મોટી ઘાત છે ચલની, x² એટલે કે 2 ઘાત છે, તો બહુપદીની ઘાત પણ કેટલી થાય? તો બહુપદીની ઘાત થાય 2. ઓકે, આ શોર્ટ ક્વેશ્ચનમાં આપણને આવા ક્વેશ્ચન બેઝિક વાળા ખાસ પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એવું નથી કે 9માં આવતું તો નહીં આવે, કદાચ પૂછી પણ શકે. એવું ઘણી વાર થયું છે કે 9મા ધોરણના ક્વેશ્ચન તમને 10માના બોર્ડમાં એક્ઝામમાં પૂછાઈ જાય, ભલે તમને અહીંયા ભણવામાં આવતું હોય કે ના આવતું, કેમ કે આ બધી વસ્તુ હવે નથી આવતું. એ 9માં આપણને પર્ટિક્યુલર બધું વસ્તુ આપેલું હતું, સ્ટાર્ટિંગમાં જ આપેલ થિયરીમાં બધી, પણ હવે નથી આવતી, છતાં પૂછી શકે છે, એટલે ધ્યાનમાં રાખો. ત્યાર પછી હવે આપણે જોશું બહુપદીના પ્રકારો. એ પણ આપણે ભણી જ ગયા છે, છતાં પણ આપણે જોવાનું છે. ચાલો જોઈએ, જરા ધ્યાનથી જોજો. અહીંયા આપણે બહુપદીના પ્રકાર 9માં શીખી ગયા હતા. બરાબર, ખાલી ઉપરથી માહિતી જ આપણે મેળવવાની છે, બધું ડિટેલમાં જ જોવાનું આપણે. તો બહુપદીના પ્રકારો. ચાલો હવે બહુપદી પ્રકાર કોના કોના આધારે પડે? તો આપણે અહીંયા પેલું છે પદના આધારે, બીજું છે ચલના આધારે, અને ત્રીજું છે ઘાતના આધારે. ઓકે, આ બધું જ આપણે ભણી ગયેલા. પદના આધારે તો ભાઈ નંબર 1 એકપદી,
નંબર 2 દ્વિપદી, નંબર 3 ત્રિપદી, બરાબર. આપણે વધી ત્રિપદી સુધી આગળ બી થઈ શકે છે, બરાબર, પણ આટલું જોવાનું છે. ત્યારે ચલના આધારે એક ચલ, પછી દ્વિચલ, પછી ત્રિચલ, આ રીતે આપણે જોઈ ગયા હતા. અને ત્યાર પછી ઘાતના આધારે, તો ભાઈ ઘાતના આધારે સૌથી પહેલા એક ઘાત, એને બીજા કયા નામથી કહેવાય? એક ઘાત બહુપદીને સુરેખ પણ કહેવાય, સુરેખ બહુપદી, બરાબર. પછી આવે દ્વિઘાત, નંબર 3 ત્રિઘાત. ઓકે, તો આટલી વસ્તુ આપણા માટે અગત્યની હતી. આપણે આટલું ખબર હોવું પડે કે બહુપદીના પ્રકારો કોના કોના આધારે પડે, તો પદના આધારે પડે, ચલના આધારે પડે, ઘાતના આધારે પડે. પણ અત્યારે જે ચેપ્ટર ભણવાના છીએ ને એની અંદર આપણે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત, એમાં બી વધારે દ્વિઘાત અને ત્રિઘાતની વાત કરવાની છે આપણે, બરાબર. આ આપણા માટે સૌથી અગત્યનું છે. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે આપણે 10મા ધોરણનું જે મેઇન છે ને એ થિયરી પર આપણે આવી જઈએ. તો વાત કરીએ સૌથી પહેલા આપણે વ્યાપક સ્વરૂપની. વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ. ઓકે, કોઈ આપણને પૂછે કે ભાઈ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો અથવા તો પ્રમાણિત સ્વરૂપ જણાવો, તો આપણને ખબર હોવું પડે કે ભાઈ x² + bx + c, બરાબર. x² + bx + c. ખબર કઈ રીતે પડે કે આ દ્વિઘાત બહુપદી છે? તો જોવાનું, સૌથી મોટી ઘાત કેટલી છે? 2, બરાબર. એટલે આ દ્વિઘાત બહુપદી કહેવાય. હવે જોવાનું એ કે ax² લખ્યું, પછી જો અહીંયા ઘાત છે ને ઉતરતા ક્રમમાં આવે, પછી bx આવશે, બરાબર. અહીંયા ઘાત નથી એટલે એવું નથી કે નથી, અહીંયા 1 આવશે, બરાબર, પણ એ લખવાની જરૂર નથી. પછી x ની 0 ઘાત, એટલે x ની 0 ઘાત કેટલા થાય? 1, એટલે c ગુણ્યા 1 એટલે c થઈ જાય. એટલે બની જાય x² + bx + c. જ્યાં તમારે ખાસ લખવાનું છે, જ્યાં a does not equal to 0, એટલે કે પહેલું પદ 0 હોવું જોઈએ નહીં. કે જો પહેલું જ પદ 0 થઈ જાય તો વધે શું? bx + c. આ તો સુરેખ બહુપદી બની ગયું. એટલા માટે આ ખાસ કન્ડિશન તમારે લખવાની છે, જ્યાં a does not equal to 0 અને a b c belongs to r. a b c belongs to r એટલે કે a b c, અહીંયા જે a b c એની જગ્યાએ શું આવશે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવી શકે છે. ચાલો, ત્યાર પછી આપણે લઈએ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. ત્રિઘાત બહુપદી, તો એમાં પણ સેમ વસ્તુ, પણ હવે થશે શું? ઘાત 3 થી ચાલુ કરવાનું. તો ax3, હવે ઉતરતા ક્રમમાં લખો, bx² + cx + d. તમે જોઈ શકો છો કે જ્યારે તમે ત્રિઘાત બહુપદી લીધું તો અહીંયા શું થઈ ગયું? અહીંયા પદ વધી ગયા, બરાબર. તો એની કાંઈ ફરક નહીં પડે, પણ કન્ડિશન હજી પેલી છે એ લખવાની છે, જ્યાં a does not equal to 0 અને a b c d belongs to r. આ a b c d કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે ખાસ કરીને જે બેઝિક ગણિત વાળા છે ને એના માટે ખૂબ અગત્યની વાત આવી ગઈ છે અહીંયા, બરાબર. તો શું, જરા સમજો. દ્વિઘાત બહુપદી p of x equal to, તમને ખબર છે p of x, p એટલે પોલિનોમિયલ થાય, જેને આપણે બહુપદી કહીએ છીએ, બરાબર. p of x આ શું બતાવે છે? આ ચલ બતાવે છે. અહીંયા y હોય તો આપણને બહુપદીમાં બધા ચલ y ના આવશે, બરાબર. p of x equal to ax² + bx + c. હવે જરા ધ્યાનથી સમજો. જો આ a છે ને, બરાબર, a ગ્રેટર ધેન 0 હોય, શું હોય? a ગ્રેટર ધેન 0 હોય તો, અને a લેસ ધેન 0 હોય. હવે a ગ્રેટર ધેન 0 એટલે કે a પ્લસમાં હોય, એટલે કેવું હોય? ધનમાં હોય. અને a લેસ ધેન 0 એટલે કે a માઇનસમાં હોય, બરાબર. આ પ્લસમાં હોય ને એ માઇનસમાં હોય, બરાબર. આ તો આપણને ખબર હોવું પડે, લેસ ધેન ગ્રેટર ધેન. ઓકે, હવે જ્યારે આ પહેલું પદ પ્લસમાં હોય, એક એક્ઝામ્પલ લખી દઉં છું અહીંયા આની જેમ જ,
કે 3x નો વર્ગ વત્તા 2x વત્તા 1 આવું લખું. એ જ વસ્તુ અહીંયા લખું -3x નો વર્ગ વત્તા 2x વત્તા 1. જરા ધ્યાનથી જોજો, અહીંયા મેં પ્લસમાં લખ્યું, અહીંયા મેં માઇનસમાં લખ્યું. ઓકે, પ્લસ માઇનસ પહેલું જ પદ x² વાળું પદ પહેલું પદ પ્લસમાં હોય અને માઇનસમાં, તો શું ફરક પડે? શોર્ટ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન આવે, જરા જોઈ લેજો. જો a ગ્રેટર ધેન 0 હોય તો આપણને ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. બરાબર, ઉપરની તરફ ખુલ્લો વક્ર અથવા તો પરવલય, આ બે માંથી કોઈ પણ શબ્દ વાપરી શકાય. અને જો માઇનસમાં હોય તો નીચેની તરફ, શું? નીચેની તરફ ખુલ્લો વક્ર અથવા તો પરવલય. બરાબર, આ આકાર જે દેખાય છે ને એને પરવલય કહેવાય. બરાબર, આ ઉપરની તરફ અને આ ભાઈ નીચેની તરફ. પણ યાદ રાખજો, ત્યારે જો પ્લસમાં હોય, a ગ્રેટર ધેન 0 હોય તો ઉપરની તરફ, જો a લેસ ધેન 0 હોય તો નીચેની તરફ. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ બેઝિક ગણિત વાળા તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સ્ટાન્ડર્ડ તો રાખવાનું જ છે. બરાબર, એને તો બધું જ રાખવાનું છે, એના માટે કોઈ બાકાત નથી અહીંયા. ઓકે, હવે આપણે જે આ ચેપ્ટરમાં બે મુખ્ય સવાલો છે ને સ્વાધ્યાયની અંદર, એ સ્વાધ્યાયના જે સૂત્રો છે એની વાત આપણે કરવાની છે, એની ચર્ચાઓ આપણે કરવાની છે. જરા આપણે જોઈ લઈએ. તો ચાલો હવે આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોવાનો છે. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર, જરા ધ્યાનથી જોઈ લેજો. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ઓકે, હવે આમાં શું કરવાનું છે? તો સૌથી પહેલા આવશે અહીંયા દ્વિઘાત બહુપદી. ઓકે, હવે તમારા માટે એક અહીંયા નવા બે ગ્રીક શબ્દો આવવાના છે. હજી આગળ બીજું બી આવશે. તો આલ્ફા અને બીટા, આઈ થિંક આપણને ખબર હશે. આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે. જેમ આપણી એબીસીડી છે ને, એવી રીતે ગ્રીકમાં આલ્ફા, બીટા, ગેમા, બરાબર, લેમ્ડા, ઈટા, તમે બધા નામ સાંભળ્યા છે, ડેલ્ટા વગેરે બધા ગ્રીક મૂળાક્ષરો છે. તો આપણે શું અહીંયા લેવા છે? જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી p of x equal to x² plus bx plus c ના શૂન્ય હોય તો જરા ધ્યાનથી જોજો. આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી p of x equal to x² plus bx plus c ના શૂન્ય હોય તો, જો આ શૂન્ય એટલે એનો પૂછતા કે સર શૂન્ય શું થાય? કેમ કે આ તો નવમાં આપણે ભણી ગયા છે. બરાબર, ભૂલી ગયા તો ચાલો એક વાર યાદ કરી દઉં છું કે શૂન્ય એટલે શું? x ની એવી કિંમત કે જ્યારે આપણે x ની કિંમત મૂકીએ તો આખા બહુપદીનું જે મૂલ્ય છે ને 0 થઈ જાય. બરાબર, આખા બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય એટલે એને કહેવાય શૂન્ય. બરાબર, હવે સમજો ફરીથી. તમને કોઈ કે સર શૂન્ય એટલે શું? તો એ જ વસ્તુ x ની જે કિંમત છે, બરાબર, એ જ મેળવવાનું છે. શૂન્ય મેળવો તો x ની કિંમત મેળવો. બરાબર, અને એ કિંમત મૂકો તો મારો આખો બહુપદી 0 થઈ જાય. બરાબર, ચાલો. તો અહીંયા બે સૂત્રો યાદ રાખવાનું છે. સાંભળો, બે સૂત્રો ખાસ યાદ રાખવાનું છે. એક તો શૂન્યનો સરવાળો. ક્યાં છે શૂન્યો? તો આલ્ફા અને બીટા એ બે શું છે? શૂન્યો છે. તો આલ્ફા પ્લસ બીટા મેં કર્યો સરવાળો, અને સૂત્ર શું મળે? યાદ રાખજો, -b/a. ચાલો, માઇનસ એટલે શું છે? અહીંયા એ તો નિશાની છે. હવે બી શું છે? તો બી એ x નો સહગુણક છે. તો x નો સહગુણક. એ કોણ છે? તો x² નો સહગુણક. બરાબર, તો આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. પણ સૌથી મોટી જે ભૂલ કરે વિદ્યાર્થી મિત્રો શું હોય ખબર? આટલા વર્ષોમાં, છેલ્લા હું 12 વર્ષથી ભણાવું છું અને 12 વર્ષમાં મેં આ ભૂલ કોમન જોઈ છે. હોશિયાર વિદ્યાર્થી તો બી શું ભૂલ કરે? સમજો, અહીંયા આ માઇનસ છે ને, એ માઇનસ લખે ને તો બી ની અંદર પણ ક્યારેક કિંમત માઇનસ વાળી તો ભૂલી જાય.
બરાબર, બે માંથી કોઈ એક જ માઇનસ લખે તો યાદ રાખવાનું છે આ માઇનસ આખો અલગ જ છે, પછી બી ની કિંમત જો માઇનસ વાળી હોય તો એ પાછી મૂકવાની, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, આપણે આના પરથી જે ચેપ્ટર છે ને એ ચેપ્ટરના બધા દાખલાનો આપણે આખો વિડીયો બનાવેલો છે, જોઈ લેજો તમે. બરાબર, ચાલો હવે જોઈએ શૂન્યનો સરવાળો મળી ગયો. હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર, ચાલો તો કરીએ શૂન્યનો ગુણાકાર. પેલા આલ્ફા પ્લસ બીટા લીધું, હવે આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા. તો સૂત્ર આવે સી ના છેદમાં એ, સી ના છેદમાં એ. સી શું છે જરા જો, સી છે અચળ પદ. શું છે? અચળ પદ. બરાબર, અચળ પદ, કેમ કે એમાં કોઈ ચલ નથી. અને એ ફરી પાછું એક્સ સ્ક્વેર નો સહગુણક, એક્સ સ્ક્વેર નો સહગુણક. બરાબર, તો આ બંને સૂત્ર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જોઈએ તો 25-30 વાર લખી જ નાખવાનું. બરાબર, કે શૂન્યનો સરવાળો તો માઇનસ બી ના છેદમાં એ, શૂન્યનો ગુણાકાર તો સી ના છેદમાં એ. પણ એ માત્ર ને માત્ર કોના માટે છે? દ્વિઘાત બહુપદી માટે. કેમ કે હજી ત્રિઘાત બહુપદી બાકી જ છે આપણે, એના પણ ક્વેશ્ચન પૂછાય છે, એટલા માટે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, હજી અહીંયા એક સૂત્ર ખાસ અગત્યનું છે. આ સ્વાધ્યાય 2.2 નો જે પહેલો પ્રશ્ન છે એના માટે છે આ બંને સૂત્ર. પણ હજી જે બીજો જે પ્રશ્ન છે એના માટે સૂત્ર અલગ છે. બરાબર, તો શું છે જો કે જો તમને જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલ હોય તો તમને છે ને ક્વેશ્ચનમાં શૂન્યનો સરવાળો પણ આપેલો હોય અને ગુણાકાર પણ આપેલું હોય, તો તમને એમ પૂછે કે તો બહુપદી મેળવો આના પરથી. તો માંગેલ બહુપદી એના માટે સૂત્ર શું આવશે જરા જોઈ લેજો. પી ઓફ એક્સ ઇક્વલ ટુ કે કૌંસમાં, જો કે એ અચળ છે, બરાબર, એ અચળ પદ છે, એ ખાસ કે કૌંસમાં એક્સ નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે. કે શું છે? કે એ અચળ છે. બરાબર, કે શું છે? એ અચળાંક છે, અથવા તો ધ્યાનમાં રાખવું. ઓકે, એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે શું થઈ ગયું? શૂન્યનો સરવાળો ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર. એટલે તમે જોઈ શકો છો આખું બહુપદી જેવું જ દેખાય છે, દ્વિઘાત બહુપદી. એ નો વર્ગ, પછી પ્લસ ઓર માઇનસ છે, એટલે જે બી હોય પ્લસમાં તો પ્લસમાં, માઇનસમાં તો માઇનસમાં, પછી ઇન્ટુ એક્સ પ્લસ અહીંયા ગુણાકાર. એટલે આ વસ્તુ તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ ત્રિઘાત બહુપદી માટે. તો ત્રિઘાત બહુપદી, ચાલો હવે ત્રિઘાત છે ને એટલે શૂન્ય કેટલા આવશે? તો શૂન્ય આવશે 3. બરાબર, યાદ રાખજો ઘાત પ્રમાણે શૂન્ય હોય. જો 2 ઘાત હોય તો 2 શૂન્ય હોય, 3 ઘાત હોય તો 3 શૂન્ય, પણ આ મેક્સિમમ હોય. 2 ઘાત હોય તો 1 શૂન્ય પણ હોઈ શકે, 9 બી હોઈ શકે. ત્રિઘાત હોય તો મેક્સિમમ 3, ઓછા ઓછા 2, 1 અને 9 બી હોઈ શકે, કેમ કે દરેકમાં જવાબ આવે પોસિબલ નથી. ચાલો, જો આલ્ફા બીટા અને 9 કોણ? ગેમા. જો લીધો આલ્ફા બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી, p of x equal to ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx plus d ના શૂન્ય હોય તો સેમ વસ્તુ. હવે અહીંયા 3 વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલા શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો કરો તો આલ્ફા બીટા ગેમા. કરીએ સરવાળો તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શું આવે? માઇનસ બી ના છેદમાં એ. એમાં સેમ જ આવશે. જો પેલામાં જે આવ્યું હતું ને માઇનસ બી ના છેદમાં એ શૂન્યનો સરવાળો, તો દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય બંનેમાં સેમ જ આવે, માઇનસ બી ના છેદમાં એ. પણ અહીંયા ચલ બદલાઈ જાય. તો બી શું છે જરા જો તો, એ કયા ચલનો સહગુણક છે? તો એક્સ સ્ક્વેર નો. તો એક્સ સ્ક્વેર નો સહગુણક અને એ જે છે એક્સ ક્યુબ નો સહગુણક છે.
એક્સ ક્યુબ નો સહગુણક. ચાલો ત્યાર પછી હવે આ નવું છે તમારા માટે, યાદ રાખજો આ નવું આવશે. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. આને કેમ લખશું તો જરા જુઓ. તમારે કરવાનું છે આલ્ફા બીટા એટલે આનો ગુણાકાર પછી સરવાળો પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. બરાબર, ફરીથી આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. તો સૂત્ર શું આવે અહીંયા? તો યાદ રાખજો આમાં આવશે સી ના છેદમાં એ. શું છે? સી ના છેદમાં એ. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સી શું છે? તો સી એ એક્સ નો સહગુણક છે. એક્સ નો સહગુણક અને એ એટલે કે એક્સ ક્યુબ નો સહગુણક. ઓકે, લાસ્ટ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરજો, વચ્ચે વચ્ચે કહી દઉં છું તમને બધાને. બરાબર, એક તો વિડીયો જોઈને જતા રહો પણ લાઈક બી ના કરો તમે કે યાર એવું થોડી હાલે. તો શૂન્યનો ગુણાકાર શું આવશે અહીંયા? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. અને વિડીયો હંમેશા આખો જોવાનો, થિયરી જોતા હોય ત્યારે એ બી તમને કહેજો, એટલે વચ્ચે મારે તમને કેવું પડે. ચાલો, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા શું આવશે અહીંયા? તો માઇનસ ડી ના છેદમાં એ. આ યાદ રાખજો, માઇનસ ડી ના છેદમાં એ. માઇનસ તો મૂકી દેવાનું છે તમારે. ડી ક્યાં છે? તો ભાઈ અચળ પદ છે, તો અચળ પદ છેદમાં એ એટલે કે એક્સ ક્યુબ નો સહગુણક. બરાબર, તો આટલી વસ્તુ હતી જે આપણે જોઈ લીધી. બરાબર, જરા ધ્યાનથી જોઈ લેજો. શૂન્યનો સરવાળો તો માઇનસ બી ના છેદમાં એ. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. આ થોડુંક એની જે લાઈન છે થોડી મોટી છે, બરાબર, યાદ રાખવા તકલીફ પડે પણ એ તો લખેલું જ આપે આપણને. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. એકવાર આવડી ગયું ને એટલે ક્યારેય નહીં ભૂલાય. બરાબર, સી ના છેદમાં એ. સી એટલે એક્સ નો સહગુણક અને છેદમાં એક્સ ક્યુબ નો સહગુણક. એટલે બધામાં તો છેદમાં તો એ પછી એ દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય બંનેમાં એ જ આવે. પેલું પદ હોય ને એ જ આવી જાય. બરાબર, પછી શૂન્યનો ગુણાકાર માઇનસ ડી ના છેદમાં એ. આટલી ત્રણ વસ્તુ તમારે આમાં ધ્યાનમાં રાખવા છે. ત્રિઘાત હોય તો 3 સૂત્રો આવશે, દ્વિઘાત હોય તો 2 સૂત્રો આવશે. બરાબર, પણ આ બધા શોર્ટ ક્વેશ્ચનમાં આવશે એ બી તમને કહી દઉં છું. તમારે અહીંયા કોઈ દાખલા નથી ગણવાના એના. બરાબર, એના કોઈ દાખલા તમારે સ્વાધ્યાયમાં નથી. ઓકે, હવે આપણે જોવાનું છે નિત્ય સમૂહ. બહુપદી ભણતા નિત્ય સમૂહ નો પણ એવું થોડી ચાલે. આપણે નિત્ય સમૂહ જોઈએ જ ને, કે ક્યાં ક્યારે કેવા પ્રકારના નિત્ય સમૂહ વપરાશે એ હવે આપણે જોઈએ. ચાલો તો નિત્ય સમૂહ જોઈએ હવે. ઓકે, મેઇન નિત્ય સમૂહ જોશું આપણે. તો સૌથી પહેલા જે તમે છઠ્ઠા સાતમા કે આઠમાથી ભણતા હો છો એ નિત્ય સમૂહ મેઇન છે અને હંમેશા આવતા રહેશે. શું છે અહીંયા? કે એક્સ પ્લસ વાય આખાનો વર્ગ. તો શું આવે? આપણને બધાને ખબર જ હોવું જોઈએ. એક્સ નો વર્ગ વત્તા 2xy વત્તા વાય નો વર્ગ. આપણે નાના હતા ને ત્યારથી ભણીએ છીએ આ વસ્તુ, એટલે હું છઠ્ઠા સાતમાંથી વાત કરું છું. બરાબર, પછી અહીંયા ખાલી એક માઇનસ એડ કરી દઉં ને તો એ માઇનસ આવી જાય. શું આવી જાય? માઇનસ, જેને આપણે બીજો નિત્ય સમૂહ કહેતા. બરાબર, પ્લસ ઓર માઇનસ, તો અહીંયા પ્લસ ઓર માઇનસ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. ઓકે, ત્યાર પછી તમારો બીજો નિત્ય સમૂહ છે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય. બરાબર, કૌંસમાં એક્સ પ્લસ વાય અને બીજા કૌંસમાં એક્સ માઇનસ વાય. જો બંને સરખા હોય, ખાલી નિશાની અદલ બદલ હોય તો તમને બધાને ખબર હોવું જોઈએ શું આવશે? એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ત્યાર પછી નંબર 3, એક્સ પ્લસ વાય આખાનો ઘન. એક્સ પ્લસ વાય આખાનો ઘન. શું કરવાનું અહીંયા? એક્સ નો ઘન વત્તા વાય નો ઘન પ્લસ 3xy કૌંસમાં એક્સ પ્લસ વાય. આપણને આ આવડતું હોવું જોઈએ. ત્યાર પછી નંબર 4, એક્સ પ્લસ વાય હતું, હવે એક્સ માઇનસ વાય નો ઘન. તો સિમ્પલ શું કરો? નિશાની બધી બદલાઈ જશે. એક્સ નો ઘન માઇનસ વાય નો ઘન માઇનસ 3xy કૌંસમાં એક્સ માઇનસ વાય. બરાબર, આમાં બી ખાલી માઇનસ લખ્યું તો બી ચાલશે આપણે. ત્યાર પછી નંબર 5 શું કરશો? અહીંયા જરા આ ધ્યાનથી જોજો. એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન હોય તો શું કરવાનું તમારે? ધ્યાનથી જોજો. એક્સ પ્લસ વાય કૌંસમાં. બરાબર, આ તમારે 9મા ધોરણમાં સાબિત કરવાનો દાખલો.
એક્સ પ્લસ વાય કૌંસમાં એક્સ નો વર્ગ, પછી અહીંયા પ્લસ હોય તો એ માઇનસ કરવાનું, માઇનસ એક્સ વાય પ્લસ વાય નો વર્ગ. આ તમારે નિત્યસમ યાદ રાખવાનું છે. એ રીતે બીજું એક્સ નો ઘન માઇનસ વાય નો ઘન, તો શું કરશો અહીંયા એક્સ માઇનસ વાય કૌંસમાં એક્સ નો વર્ગ. ચાલો હવે માઇનસ છે તો એ પ્લસ કરવાનું છે, ધ્યાનમાં રાખજો, પ્લસ એક્સ વાય, પાછળ નિશાની કોઈ ફરક નહીં પડે, પ્લસ વાય નો વર્ગ. ઓકે, તો આ 6 નિત્યસમો મેં લખી આપ્યા છે. 6 અગત્યના છે અને આટલા જ આપણા માટે બધા જ ચેપ્ટરમાં પૂછાવાના છે. બીજા કોઈ જે નવા આપણે એક્સ્ટ્રા ભણતા 10 જેટલા હતા તો એ બધા આપણને કોઈ જરૂર નથી. તો આટલા નિત્યસમ તમારે ધ્યાનમાં રાખવાના છે. મોસ્ટલી બધા ચેપ્ટરમાં આટલામાંથી જ પૂછાવાના છે, બરાબર. એટલે તમને નિત્યસમ નો પૂછાય એ પ્રમાણે દાખલાઓ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જો આ વિડીયો ગમ્યો હોય, તમને થિયરી ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હંમેશા આ જ પ્રમાણે બીજા વિડીયોમાં મળતા રહો, બરાબર. તો દરેકને જય હિન્દ, જય ભારત.